ભારત દેશની જે છે પ્રજાસત્તાક ડિક્લેર કરેલું કે આ જે છે સોવરેન સ્ટેટ છે, એક સોશિયલિસ્ટ સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક છે. અહીંયા કોઈની તાનાશાહી કે ડિક્ટેટરશિપ જે છે એ નહીં રહે. લોકો વડે ચાલતી સરકાર, લોકો માટે ચાલતી સરકાર સ્થાપવામાં આવી, એસ્ટાબ્લિશ કરવામાં આવી. અને એમાં ઘણા બધા આપણને જે પ્રિએમ્બલ છે એમાં એનો હાર્દ, આખા જે બંધારણનું જે હાર્દ જે છે એની જે સ્પિરિટ છે એ એમાં મૂકી દેવામાં આવ્યું કે અહીંયા લિબર્ટી મળશે, ઇક્વલિટી મળશે, બંધુત્વતા જાળવવી પડશે, દરેકને જે છે આઝાદી મળશે, એની ધાર્મિક સ્વતંત્રતા, બિઝનેસ કરવાની, એને પોલિટિકલી, સામાજિક, આર્થિક જે છે એ ઇક્વલિટી, સમાનતા મળશે. એવી જ રીતે આપણા બંધારણમાં જે છે એ ઘણા બધા વિભાગો છે. એમાં જે પાર્ટ 3 કહેવાય છે એમાં જે છે આપણા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે કે આર્ટિકલ 12 થી 35 જે છે એમાં ફક્ત અને ફક્ત જે મૂળભૂત અધિકારો વ્યક્તિગત રીતે જે મળવા જોઈએ દરેક નાગરિકને એનું આખું એક્સપ્લેનેશન જે છે કરવામાં આવ્યું છે. તો એ જે મૂળભૂત અધિકારો છે એના વિશે આપણી પાસે જાણકારી અને જાગૃતતા હોવી ખૂબ જ જરૂરી છે કે એમાં જે અધિકાર આપવામાં આવ્યા છે એ આપણા જીવન સાથે, આપણા સમાજ સાથે, આપણી આર્થિક જરૂરિયાત સાથે, એટલે દરેક જે જરૂરિયાતો છે માનવની એઝ અ હ્યુમન બિંગ એ બધી એનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આર્ટિકલ 19(1) જે છે એ આપણા ખાસ સ્પર્શે છે. એમાં આર્ટિકલ 19 જે છે એ રાઇટ ટુ ફ્રીડમ જે છે, સ્વતંત્રતાનો અધિકાર, અને એમાં વિવિધ અધિકારો આપવામાં આવ્યા છે. એમાં એક છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે છે બિઝનેસ કરી શકે છે, પોતાની પસંદનો વ્યવસાય કરી શકે છે, ટ્રેડ કરી શકે છે, સમગ્ર ભારતમાં જે છે એ કોઈ પણ જગ્યા પર બિઝનેસ જે છે એસ્ટાબ્લિશ કરી શકે છે, ચલાવી શકે છે. તેવી જ રીતે જે આર્ટિકલ 21 જે છે રાઇટ ટુ લાઈફ, જીવન જીવવાનો અધિકાર, તો એમાં એ કહેવામાં આવ્યું છે કે આ જે અધિકાર જે છે એ જીવવાનો અધિકાર તો છે, ખાવાનો, પીવાનો, રહેવાનો અધિકાર છે, પણ એની સાથે એને આપ્યું છે કે ભાઈ ડિગ્નિટી, એની જે માનવની જે અસ્મિતા છે એ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એની જે વેલ્યુ જે છે એને પણ સાચવવાનું એ પણ રાઇટ ટુ લાઈફમાં આવી જાય છે. હવે જે આજે યાયાભાઈ છેલ્લા ઘણા દિવસથી બહુ સ્ટ્રગલ કરી રહ્યા છે અને એક મોટી ઝુંબેશ એમણે ઉપાડી છે, તો એ આર્ટિકલ 19 અને 21 સાથે છે કે જો આપણે જે બિઝનેસ કરતા હોય તો સરકારની જવાબદારી શું છે કે ભાઈ એને સરળતા આપવી, એને ફેસિલિટી આપવી, એની સામે અમુક ટેક્સેશન, અમુક જે રિસ્ટ્રિક્શન પણ મૂકે કે ભાઈ તમારે આ જવાબદારી છે. જેવી રીતે બંધારણમાં છે કે આપણા મૂળભૂત અધિકારો છે પાર્ટ 3માં આર્ટિકલ 12 થી લઈને 35 સુધી, એવી રીતે 1976માં જે છે 51 એ એક આર્ટિકલ જે છે ઉમેરવામાં આવી છે અને એમાં જે છે નાગરિકોની જવાબદારીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 10-11 જે એવી જવાબદારીઓ જે છે એમાં ઘણી બધી જવાબદારીઓ છે જે આપણે નિભાવવાની છે. તો એક તરફ આપણી પાસે આપણા મૂળભૂત હક્કો છે અને બીજું જે છે આપણી જવાબદારીઓ છે. પણ જ્યાં સુધી જવાબદારીઓનો ઉલ્લેખ છે કે એનું જ્યારે આપણે ચર્ચા કરીએ તો આપણે જવાબદારીમાં નિભાવવામાં જો આપણે કંઈ ચૂક કરે કે એમાં કંઈ નિષ્ફળ નીવડે કે એમાં કોઈ આપણે નિષ્કાળજી કરીએ તો એના માટે આખું તંત્ર જે છે આપણી પાસે મોજૂદ જે છે કે ભાઈ તમારે પોલીસ ડિપાર્ટમેન્ટ છે, એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ છે. જો આપણે ટેક્સ પે ના કરીએ, જીએસટી પે ના કરીએ તો તરત જે છે એક્શન લેવામાં આવે છે જે તે વિભાગ દ્વારા. પણ જે આપણા અધિકારો છે એ આપણે પોતે મેળવવા પડે છે. આ એક આખી સિસ્ટમ એમ થઈ ગઈ છે કે જે સરકાર જે છે કે વ્યવસ્થા જે છે, વ્યવસ્થા તંત્ર જે છે એ સામેથી અધિકારો નથી આપતા. જેમ કે અત્યારે ફાર્મર્સનું જે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે છેલ્લા 50-60 દિવસથી, બરાબર, તો એમાં જે એમનો જે અધિકારો છે કે જે અમારા અધિકારો છે એનું હનન થાય છે. આ કાયદા બનાવ્યા છે, એમની જે પણ તાર્કિક દલીલો છે, સરકારની પણ દલીલો છે, પણ એ મેળવવા માટે એમને ધરણા કરવા પડી રહ્યા છે, એમને કહેવું પડે છે.
અથવા બીજા જે રાઇટ ટુ ઇન્ફોર્મેશન જે છે, જાહેર માહિતીનો અધિકાર જે છે, એ માહિતીનો અધિકાર એ તો નાગરિકનો જે છે એ હક છે, અધિકાર છે, પણ એ વર્ષો સુધી એના માટે સંઘર્ષ કર્યા ઘણા લોકોએ, પોતાના જીવ આપ્યા, એટલે પોતાની લાઈફ એને સમર્પિત કરી. એના પછી એ રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો કાયદો બન્યો. રાઇટ ટુ એજ્યુકેશન જે છે એ માનવનો મૂળભૂત અધિકાર છે કે ભાઈ એને શિક્ષણ મળવું જોઈએ, રાઇટ ટુ એજ્યુકેશન. પણ આ કાયદો ક્યારે આવ્યો? 2009માં આવ્યો. રાઇટ ટુ એજ્યુકેશનનો જે કાયદો જે છે એ બંધારણમાં પણ સમાવેશ કરવામાં આવ્યું અને અત્યારે 6 વર્ષથી લઈને 14 વર્ષના બાળકને ફ્રી અને કમ્પલસરી એજ્યુકેશન મળવું જોઈએ. તે એના માટે નાગરિકોએ પ્રયત્ન કર્યા. તો ત્યાર પછી આ અધિકારો સરકાર તરફથી આપવામાં આવ્યા. એટલે મારો કહેવાનો તાત્પર્ય એ છે કે આપણી પાસે આપણને કોઈ અધિકાર જોઈએ, આપણની જે જરૂરિયાતો છે એ જે સરકારની છે એ આપણે મેળવવા માટે બધાએ પ્રયત્ન કરવા પડે તો જ આપણને મળે છે. હવે અત્યારે જે હોટલ એસોસિએશનની વાત છે અથવા જે નિવાજી લોસ અહીંયા વડોદરામાં છે વિશેષ કરીને, તે એમાં જે પથિક જે સોફ્ટવેર છે કે બીજા જે નોટિફિકેશન આવે છે એ સંદર્ભે જો આપણી પાસે એનું જ્ઞાન ના હોય, એનું નોલેજ ના હોય, અને બીજું આપણે શું કરી શકીએ અને શું ન કરી શકીએ, અને જે ડિપાર્ટમેન્ટ જે છે, જે વ્યવસ્થા તંત્ર છે એની શું જવાબદારી છે, એની શું ઓથોરિટી, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે જેમ કે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી કે પોલીસ કમિશનર તરફથી જે છે જાહેરનામું બહાર પાડવામાં આવે છે કે ભાઈ 4 વ્યક્તિથી વધારે ભેગા ન થવું. તેવી જ રીતે હોટલ માટે જે છે, મેં જોયું અત્યારે હોટલ અને લોજ માટે જાહેરનામું છે કે ભાઈ એમાં કોઈ પણ વ્યક્તિ આવે હોટલમાં રોકાવા માટે, તેની ઇન્ફોર્મેશન જે છે એ પોલીસ ડિપાર્ટમેન્ટને આપવાની 24 અવર્સમાં. હવે એમાં તમે વાંચો જે ઠરાવ છે તે એમાં વિદેશી વ્યક્તિની છે, અને બીજું લખ્યું કે ભાઈ કોઈ બીજો વ્યક્તિ આવે, કોઈ પણ મુસાફિર આવે કે જાવે તો એનો રેકોર્ડ રાખો. એમાં કોઈ પણ જગ્યા પર જે પથિક સોફ્ટવેર છે એ નથી લખ્યું કે ભાઈ પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાનું. 24 અવર્સમાં તમારે રેકોર્ડ જે છે તમારે વ્યવસ્થિત રાખવાનું. એમ નોર્મલી આપણે રાખીએ છીએ હોટલ અને જે લોજ જે પણ હોય છે એ બધા વ્યવસ્થિત. પણ હવે એ સમયે કોઈ પોલીસ વિભાગ તરફથી કોઈ આવે અને તમને કોઈ વસ્તુની ડિમાન્ડ કરે તો તમારે જે છે કયા વખતે એ ડિમાન્ડ કરી શકે છે, તમે એને ક્યારે આપી શકો, તો એ બધું જો આપણને નોલેજ હોય, એની ઇન્ફોર્મેશન હોય તો આપણે જે છે મક્કમતાથી એટલે કોન્ફિડન્સ સાથે, એતમાદ સાથે જે છે આપણે વાત કરી શકીએ. કોઈ પણ વિભાગવાળા આવે, કોઈ જીએસટી વાળા આવે કે આવે કે તરત આવીને તમારી પાસે ઉપર પ્રેશર ના કરી શકે. એ તમને પૂછે, તમને એમને જરૂરિયાત હોય તો તમારી પાસે કોઈ ડિમાન્ડ કરી શકે. અને આ બધી જે ડિમાન્ડ છે કે જે ઇન્ફોર્મેશન માંગવાની, ખાસ કરીને જે આપણા સાથે જે સ્પર્શે છે તે વિશેષ કરીને કોઈ ગુનો થઈ ગયો હોય અને તે બાબતે જોઈએ ત્યારે તમારી પાસે ઇમરજન્સીમાં કે તમને તરત ડિમાન્ડ કરી શકે છે. બાકી તમે જો રેગ્યુલર મેન્ટેન ના કરતા હોય તમારું જે રજિસ્ટર છે તો એ ગુનામાં આવી શકે કે ભાઈ તમે પ્રોપરલી પણ તરત પથિક ઉપર કરવાનું અથવા એ ગમે તે સમયે આવી જાય તેના માટે એક ડિસિપ્લિન વેમાં અને એક પ્રોસિજરલ વેમાં જે છે એ ડિમાન્ડ કરી શકે છે, કેમ કે લો એન્ડ ઓર્ડર એમને મેન્ટેન કરવાનું. પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે એનું કામ છે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું અને નાગરિકોને સુવિધા આપવાની, સુરક્ષા આપવાની. તો એ સુવિધા અને સુરક્ષામાં તમે પણ આવી જાય તો હું પણ આવી જાઉં. પણ એના વિશે શું છે કે આપણે પોલીસ ડિપાર્ટમેન્ટનું જ્યારે નામ આવે તો આપણે ગભરાઈ જઈએ છીએ કે ભાઈ પોલીસ એટલે આવીને કંઈ પણ કરી શકે છે. નહીં, પોલીસ તમને અને મને સુવિધા પૂરી પાડવા માટે છે, સુરક્ષા પહોંચાડવા માટે છે. કોઈ જોર જુલમ, અત્યાચાર, દાદાગીરી એ કરવા માટે નથી. તો એના માટે આપણે જાગૃતતા હોય અને આપણને ખ્યાલ હોય તો આપણે એ મુજબ એ કરી શકીએ છીએ. બીજા કે આપણે જે વ્યવસાય છે કે આ જે બિઝનેસ છે એમાં જે પણ કંઈ મુશ્કેલીઓ પડે છે અથવા આપણને જે કોમ્પ્લાયન્સ થવું જોઈએ સ્ટેટ ગવર્મેન્ટ તરફથી કે કોર્પોરેશન તરફથી જે વસ્તુ મળવી જોઈએ એ ના મળે તેના માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. અને પ્રયત્ન કર્યા વગર કોઈ વસ્તુ મળે નહીં. એમ તો એમની જવાબદારી છે કે ભાઈ સમજો જે ગાર્બેજ છે, વેસ્ટેજ છે, એના વિશે જે પણ કંઈ વસ્તુ જે છે કોર્પોરેશન કરવી જોઈએ ફેસિલિટી એ એમને પહોંચાડવી જોઈએ. પણ નથી મળતી તો પછી આવું એસોસિએશનમાં જે એક્ટિવલી હોય, જિમ્મેદાર હોય, બધા જવાબદાર વ્યક્તિઓ અને બધા સાથ સહકાર આપે
એક આ વ્યવસ્થિત રીતે આપણને વસ્તુ મળી શકે છે અને આની ઇમ્પેક્ટ અને ઇફેક્ટિવ રહે. તો આ અત્યારે જે મહેનત કરી રહ્યા છે યાયાભાઈ અને બધા જે છે, તો એ ખૂબ જ જરૂરી છે. એક સંગઠન હોય, એસોસિએશન હોય, તો તમે મક્કમતાથી, એતમાદથી જે છે પોતાની વાત મૂકી શકો છો. રિપ્રેઝન્ટેશન આપણે મૂકી શકીએ છીએ. કોઈ પણ આવીને રોક ના કરી શકે. ઇવન કે પોલીસ ઇન્સ્પેક્ટર હોય કે એમના ઉપરી અધિકારી હોય, એ જે આવે તે નથી કરી શકતા. કાયદો જે છે એને બાઉન્ડ કરે છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ કોઈ જો બી થાય કે ખરાબ વર્તન થાય કે ગેરકાયદેસર રીતે હેરાન કરે, તો એમના ઉપર આપણે કેસ કરી શકીએ છીએ. એના માટે આપણે એફઆઈઆર નોંધાવી શકીએ છીએ. એમને ડિપાર્ટમેન્ટલ એમના ઉપર ઇન્ક્વાયરી મુકાવી શકીએ છીએ. કોર્ટમાં જઈ શકીએ છીએ આપણે. એના માટે પ્રયત્ન કરવા પડે. તો આપણી જે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ભાઈ કંઈ પણ થાય તો ભાઈ આ તો આવું થયા કરે, પોલીસ છે આ, કોણ બધી મગજવારીમાં પડે, ભાંગરમાં પડે. આપણે સરકારી ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ જઈએ તો કરપ્શન બી એટલા માટે જ કરે છે ને આપણે, ત્યારે કોણ બધી માથામાં પડે. તો એ જે આપણી જે માનસિકતા છે ને, એ ચેન્જ કરવી પડે આપણે, અને બદલવી પડશે. તો જ આપણે ડિગ્નિટી સાથે બિઝનેસ કરી શકીએ. અને તમારો જે બિઝનેસ છે એમાં તો રેગ્યુલર કોઈને કોઈ ઘટના બી બનતી હોય છે, અથવા કોઈ ફેસ્ટિવલ આવે, જેમ કે અત્યારે 26મી જાન્યુઆરી છે, તો એના પહેલાં કોઈ વિઝિટ હોય કોઈ મિનિસ્ટરની, ચીફ મિનિસ્ટરની, તો એમને જે લોયન ઓર્ડર માટે જે છે બધી વ્યવસ્થા કરતા હોય છે. એમાં પણ આપણને એક સામાન્ય નાગરિકને અને જે બિઝનેસ જે ક્લાસ હોય છે એમના પ્રત્યે તો સરકારની વધારે જવાબદારી હોય છે, ટેક્સ પેયર છે. તો એમને કોઈ અગવડતા ના થાય, એમને મુશ્કેલી ના પડે, એ જોવાની જવાબદારી સરકારની છે, વ્યવસ્થા તંત્રની છે. પણ જો આપણને ખ્યાલ ના હોય, આપણને એનું નોલેજ ના હોય, આપણે એના માટે પ્રયત્ન ન કરીએ, તો પછી આ મુશ્કેલીઓ આપણે વેઠવી જ પડે મૂંગા મોઢે. તો મૂંગા મોઢે મુશ્કેલીઓ કે હેરેસમેન્ટ સહન કરવું કે વેઠવું એ પણ ગુનો છે. એટલે હ્યુમન રાઇટ્સનું જે છે એ વાયોલેશન થાય છે, પણ વ્યક્તિ કે સંગઠન એમાં સૌથી વધારે જવાબદાર છે. તો કોઈ પણ વસ્તુ જે છે એ કાયદાથી પર નથી. જેમ કે અત્યારે જે 1-2 મહિનામાં તમારે ત્યાં જે ઘટના બની છે, વિવિધ જે હોટલને એના સંચાલકોને જે રીતે હેરાન કરવામાં આવ્યા છે, તેમાં આપણે ટેકનિકલિટી જોવી પડે. એમાં લીગલિટી આપણે ક્યાં એમાં કસૂરમાં આવીએ છીએ કે નથી આવતા. તો એના માટે આપણે ટ્રેન કરીએ, આપણા સ્ટાફને ઇન્ફોર્મેશન, નોલેજ આપીએ. એવી કોઈ ઘટના ઘટે કે ભાઈ 188નો વાયોલેશન થાય, તે કંઈ બહુ મોટો ગુનો નથી. એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, એમાં જે છે ભાઈ એ તમે એનું વાયોલેશન કર્યું છે. તે સંદર્ભમાં જે પોલીસ ડિપાર્ટમેન્ટનો જે એનો એટીટ્યૂડ હોવો જોઈએ, એ જે રીતે એમને વર્તવું જોઈએ, એનાથી જો વિરુદ્ધ કરતા હોય તો પણ આપણે જે છે આવાજ આપણે બુલંદ કરવી જોઈએ. અને એના માટે આપણે વિવિધ જે આપણા પ્રયત્નો છે, વિવિધ જે સોર્સિસ જે છે, રસ્તાઓ છે આપણી પાસે, એનો ઉપયોગ કરવો જોઈએ. તો એનો ઉપયોગ કર્યા વગર જે છે આપણે કોઈ વસ્તુનો જે છે એ સામનો કરી શકતા નથી. અને આ જે હેરેસમેન્ટ થાય છે એ સતત ચાલતી રહે છે. તો આપણે જે બંધારણે જે અધિકારો આપ્યા છે, પછી જે જુદા જુદા જે કાયદાઓ જે બનેલા છે, એના માટે યુનિટી સાથે અને મક્કમતાથી એ આપણે એના ઉપર ઇમ્પ્લિમેન્ટ કરીએ, અમલ કરીએ, તો જે પણ પ્રશ્નો કે જે પણ સમસ્યા ઊભી થાય છે એને આપણે ઓછામાં ઓછી કરી શકીએ. અને જે ફેસિલિટીઝ આપણને મળવી જોઈએ સરકાર તરફથી કે જે તે વિભાગ તરફથી, એ મેળવવા માટે પણ આપણે પ્રયત્નો કરીએ તો એમાં સફળતા મળે. તો આ એક ખૂબ જ એક સરાહનીય એક જે કદમ લીધું છે, એમાં જે આપણે સૌ ભેગા મળીને એમાં આગળ વધીએ અને એવી રીતે કરીએ કે ભાઈ સંકલન બી થાય. પોલીસ ડિપાર્ટમેન્ટ છે, કોર્પોરેશનનું જે તંત્ર છે, એની સાથે સંકલન બી થાય. એમને જે જવાબદાર વ્યક્તિ એનાથી મુલાકાત બી કરે, પોતાની મુશ્કેલીઓ મૂકે, તો એનાથી પણ એક સારું વાતાવરણ બને. આપણે ક્લેશ નથી કરવાનું, પણ આપણને જો કોઈ ખોટી રીતે હેરાન કરે, તો એના માટે જે પણ લીગલ જે રેમેડી કહેવાય કે બંધારણીય જે ઉપાય કહેવાય કે લીગલ જે કાયદાકીય ઉપાય કહેવાય, એનું આપણે જે છે ઉપયોગ કરવાનો છે. એ ઉપયોગ કરીશું તો જ આપણે જે છે આ મુશ્કેલીઓથી આપણે દૂર થઈ શકશું, એનું નિવારણ થઈ શકે. તો આ સંદર્ભે યાયાભાઈએ મને સંપર્ક બી કર્યો છે અને વાતચીત કરી છે. તે બધા જે સંગઠન તમારું પ્રોપરલી એ થઈ જાય પછી જે પણ ડિસિઝન થશે એના મુજબ જે છે આપણે આગળની જે છે કાર્યવાહી કરીશું અને કરતા રહીશું. થેન્ક યુ.
સભ્યો પૂરા જેટલાની રિટર્ન આવી છે, કેટલા 33 સભ્યોના જે આપણે પેપર મોકલ્યા હતા એ રિટર્ન થઈને આવ્યા છે, પણ 33 સભ્યો દેખાતા નથી. અવેરનેસ બહુ ઓછી રહે છે. હવે આપણે સંગઠનમાં આ રીતે ટાઈમ પર નહીં પહોંચે તો ક્યાં સુધી પહોંચશે? હવે આના માટે અત્યારે એસોસિએશન આપણે નિર્માણ જઈ રહ્યા છે, એના હું થોડું વાંચી સંભળાવું છું આપને કે ભાઈ વિષય છે નિવાસી ગૃહ હોટલ ગેસ્ટ હાઉસ એસોસિએશન બનાવવા. ભાઈ શહેરના હોટલ તથા ગેસ્ટ હાઉસમાં જેટલા માલિકો તથા પાર્ટનર્સોને અમારી વિનંતી છે કે આપ સાહેબને જણાવું કે જૂના એસોસિએશનમાં ખાસ સામગ્રી લાયસન્સ હોલ્ડર ખાણીપીણી રેસ્ટોરન્ટ આજથી 50 વર્ષ પહેલાં આ હોટલ એસોસિએશન એસ્ટાબ્લિશ થયું હતું, જેમના માર્કંડ સાહેબના પ્રમુખના અંડરમાં ચાલી રહ્યું છે. જે તે વખતે બરોડા એરિયો ખાલી 4 દરવાજાના આસપાસ હતો. નિવાસી હોટલો કોઈ હતી જ નહીં, અલકાપુરી હતું જ નહીં. જે તે સમયે આ એસોસિએશનની એસ્ટાબ્લિશ થઈ હતી એમાં મોટાભાગે ફરસાણની દુકાનો અને ભોજનાલય એને જ કવર કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ જ્યારથી આ હોટલો ધીરે ધીરે શરૂ થઈ તેમાં એ લોકોને એનરોલ કર્યા, મતલબ કે એ લોકોને સમાવેશ કર્યો. ત્યારબાદ ધીરે ધીરે આજની તારીખે ભોજનાલય અને રેસ્ટોરન્ટ લાયસન્સ નીકળી ગયા છે ગવર્મેન્ટમાંથી. અને આપણા બી જે લાયસન્સ આપણે જે રિન્યુ કરવા આપ્યા છે, લાસ્ટ ડિસેમ્બરથી આપણા લાયસન્સ રિન્યુ કરતા નથી એ લોકોએ સ્ટેક કરી નાખ્યા છે. અમે જ્યારે લાયસન્સ રિન્યુ કરવા જઈએ ત્યારે લોકો એમ કહે છે કે ભાઈ જ્યારે સરકારશ્રીથી અમારા પાસે આદેશ આવશે ત્યારે આપણે લાયસન્સ માટે બોલાવીશું. તો આજ સુધી આ 1 વર્ષ થઈ ગયું. ગયા ડિસેમ્બરથી આ ડિસેમ્બર 1 વર્ષ થયું, હજુ સુધી આપણને લાયસન્સ રિન્યુ માટે બોલાવે નથી. હવે ગવર્મેન્ટ આગળ શું પોલિસી શું છે એ આપણને બધાને ઇન્ડિયા કોઈને ખબર ના પડે, પણ એસોસિએશન હોય તો એસોસિએશનના થકી આપણે એને રિપ્રેઝન્ટ કલેક્ટર સાહેબ પાસે કે પોલીસ કમિશનર પાસે આપણે કરી શકીએ કે સાહેબ આ લાયસન્સનું શું, તમે લાયસન્સ પાછા આપવા માંગો છો કે આનું બીજું કોઈ તમે ઓલ્ટરનેટ કરવા માંગો છો? એ કોઈ પણ હોટલવાળાને આજ સુધી ખબર નથી અને એમને મતલબ ચાલી રહ્યું છે. એટલે એ આપણે રજૂઆત કરી શકીએ. બીજું, હવે આથી બીજું સરકાર રજૂઆત કરવા માટે આપણે એક એસોસિએશનને આપણે ઊભી કરી છે. હવે એસોસિએશન ઊભા કરવાનું આ કારણ શું છે કે વર્ષો જૂનું એસોસિએશન હતું ને એમાં આ નવા આપણે અત્યાર સુધી કશું પણ ઓનલાઈન નહોતું અને રજિસ્ટરના ઝેરોક્સ આપવાની બી સિસ્ટમ નથી. ત્યાં સુધી આપણે પોલીસને કોઓપરેટ કરતા હતા. જ્યારે કોઈ ક્રાઇમ તો કોઈ કેસ થાય ત્યારે પોલીસ આપણા ગેસ્ટ હાઉસ કે હોટલમાં પ્રવેશતી હતી અને જો ગુનો થયો હોય તે માટે અથવા બીજા કોઈ ઓકેઝનમાં કોઈ સગીર બાળકોને કોઈને લઈને ભાગી ગયો હોય તો એ માટે શોધખોળ માટે પોલીસ આવતી. તો એ માટે આપણે એમને આપણો રજિસ્ટર દેખાડીને આપણે સહકાર આપતા જ હતા. આજ સુધી પોલીસને કે કોર્પોરેશન તરફથી કોઈ આપણે અસહકારની આપણે કોઈ આજ સુધી આપણે એ કરેલી નથી. પરંતુ હવે ડે બાય ડે અત્યારે ઓનલાઈન જે આપી છે તો 24 કલાકમાં વકીલ સાહેબે કહ્યું કે ભાઈ આપણા 24 કલાકમાં કમસે કમ આપવાની એ છે. પણ હવે જ્યારે ત્યારે રેડ પાડે છે એસઓજીવાળા તો એ લોકો દ્વારા એવું કહેવામાં આવે કે તમારી એન્ટ્રી રજિસ્ટરમાં થઈ એના 10 મિનિટમાં તમને ઓનલાઈન કરવામાં આવે. હવે મારા પાસે કેસ થયો તો હું તમને મારી વસ્તુ જણાવું છું કે એ દિવસે 8 તારીખે મારા પાસે ટોટલ 4 એન્ટ્રી આવી હતી કેસની અને 3 એન્ટ્રી તો ઓલરેડી મેં એ દિવસ ઓનલાઈન કરી નાખી હતી. સાંજે 7 વાગે કે 6 વાગે, રાત્રે 8:30 થી 9 વાગે મારા તો બીજા મારા ગેસ્ટ આવ્યા. એની તારીખ તો સેમ પડે, 8 તારીખે જ પડે. તો પણ જ્યારે બીજે દિવસ ત્રીજે દિવસે જ્યારે એ લોકો કહેવામાં મને ત્યાં ચેકિંગમાં આવ્યા કે તમારી 8 તારીખમાં 4 એન્ટ્રી છે રજિસ્ટરમાં અને ઓનલાઈન તમારી 3 બોલે છે. એટલે બીજા એ લોકો કે તમે મેં કહું સાહેબ આ મારી 8 તારીખે છે અને 3 તારીખ ઓલરેડી મેં કરી છે. આ રાત્રે 8 વાગે આવ્યા પછી અમે બીજા દિવસો કે નહીં કે તમારી એન્ટ્રી 10 મિનિટમાં તમને ઓનલાઈન કરવી પડે. એટલે એ લોકોનો જે મોંમાં આવ્યો કાયદો હવે થઈ ગયો છે. અમે એના પાસે રિટર્ન માંગ્યું તો કે અમે રિટર્ન આપવા તૈયાર નથી. અમે જે કહીએ તમારે ફોલો કરવાનું છે.
આ બધી વસ્તુ દરેક સ્ટેજમાં ડે બાય ડે આપણા ત્યાં વધતી જવાની છે. બીજું આપણે આ માટે આ એસોસિએશન અત્યારે બનાવવાનું કારણ કે આપણે ઘણા બધા પ્રોબ્લેમ્સ કોર્પોરેશન સાથે છે કે કોઈ પણ કોર્પોરેશનના ઘણા બધા ઇસ્યુ છે. લોકો ટેક્સીસમાં આપણા ઘણા બધા ઇસ્યુ છે, એની પ્રોપર રજૂઆત દરેક હોટલવાળા કરી શકતા નથી. એના માટે ને આ એસોસિએશનની જે ઓફિસ છે એ પાછલા 2-3 વર્ષથી બંધ છે. એનો લેન્ડલાઇન નંબર બી કપાઈ ગયો છે. એનો ઓફિસ બરાબર છેલ્લો રાજકોટનો હતો, એ પણ રાજકોટ ચાલ્યો ગયો છે. એટલે આ છેલ્લા 2 વર્ષથી તો ઓફિસ જ બંધ છે. અને છેલ્લા 2 વર્ષથી આપણે ત્યાં પ્રોબ્લેમ થાય તો કોને આપણે કયા પ્રમુખને આપણે મળવું કે પ્રમુખની બી હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઈ ગઈ છે. એમની ઉંમરના એમની તબિયતના હિસાબે, એમની તબિયત ના દુરુસ્તીના હિસાબે એમની હોટલ અત્યારે આઈડિયલ પોઝિશન કોરોના કાળના હિસાબે. આજે કોરોના કાળના હિસાબે આપણો બધો સ્ટાફ આપણો તકરીબન 70% આપણે ઓછો કરી નાખ્યો છે. બધા હોટલો પાસે જે મોટા હોટલવાળા તો મોટા, નાના હોટલમાં તો એનો બડો ઇમ્પેક્ટ પડ્યો છે કે આજે મને 70% આપણને હોટલનો સ્ટાફ ઓછો કરી નાખવો પડ્યો છે. એટલે એ સ્ટાફમાં નિભાવવા માટે આપણે અત્યારે ચાલુ કર્યું, કારણ કે આપણી ટ્રેનો ચાલુ નથી. જ્યાં સુધી ટ્રેન વ્યવસ્થિત ચાલુ નહીં થાય, બસીસ પર વ્યવસ્થિત ચાલુ નહીં થાય, પ્લેન ચાલુ રેગ્યુલર ચાલુ નહીં થાય, ત્યાં સુધી આપણા પેસેન્જર તો આવવાનું છે જ નહીં. અત્યારે ફક્ત ઓનલાઈન દૂરથી લોકો ઓનલાઈન કરીને આવે છે. જ્યાં સુધી રેગ્યુલર ટિકિટ બારી નહીં ખોલીને ટિકિટ બારીથી લોકો ટિકિટ લઈને ના આવે ત્યાં સુધી આપણા હોટલનો ઓલા બનશે, ઉબેર બનશે. એટલે દરેક ફેક્ટર જે આપણને પરસ્યુ કરે છે, આપણને લાગે છે, એ બધા જ પ્રોબ્લેમ આપણને હોટલ એન્ટ્રીમાં ગેસ્ટ આવવામાં આપણને પ્રોબ્લેમ છે. એટલે આપણે આપણો સ્ટાફ પણ આપણે બિલકુલ ઓછો કરી નાખ્યો છે. ઓછા સ્ટાફમાં આપણે આપણું નિભાવીએ છીએ. મેં રજૂઆત પીઆઈ સાહેબને કર્યું, સાહેબ અમારે અત્યારે આ હોટલવાળાને અત્યારે આ પોઝિશન છે કે તમારે એવું હોય તો તમે હોટલ લોક મારો, બંધ કરી દો. એનાથી કંઈ કશું પડે જ નથી. એટલે એ માટે આપણે સમક્ષ આપણા બધા એકતા થઈને એક રજૂઆત કરવા માટે એક એસોસિએશન જરૂર પડી છે અત્યારે. બાકી તો કોઈ આપણને એસોસિએશન અત્યાર સુધી પાછલા 20-25 વર્ષથી હું એસોસિએશન પાછલા 40 વર્ષથી હું મેમ્બર છું અને અમે રેગ્યુલર પૈસા ભરતા હતા. પાછલા 3 વખત જે પ્રોબ્લેમ આવ્યા, અમે માર્કેટ સાહેબને મળ્યો, એનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થયા નથી. પાછલા આગળ હું 10-15 વર્ષ પહેલાંની વાત કરું છું. એ વખતે અમે કોશિશ કરી હતી. આપણા અહીંયા વિક્રમ હોટલના રાજુભાઈ છે, આપણા આર્યન રિજન્સીના પરશુભાઈ છે, એ લોકો બી કોશિશ ઘણી કરી હતી કે ભાઈ આપણે બધા પાછા અને આપણે આ એસોસિએશનને રીઓપન કરીએ અને એક યંગસ્ટર ઊભું કરીએ અને જે આપણા પ્રોબ્લેમ્સ છે એ કમિશનર ઓફ પોલીસ, કમિશનર ઓફ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફ આપણે સમક્ષ રજૂ કરીએ. એટલે આપણા બધાની એકતાની જરૂર છે. અને નવું ખાલી ફક્ત હવે તો નિવાસી ગૃહને આપણે જરૂર છે. આપણા રેસ્ટોરન્ટ આમાં મેળવતા નથી, આમાં ભોજનાલયને આપણે મેળવતા નથી, આપણે ફરસાણામાં મેળવતા નથી. જેની રેસિડન્સ હોટલ છે એ લોકોને આપણે ઇન્વાઇટ કર્યા છે અને એ લોકોને આપણે એસોસિએશન બનાવવાનું છે. આપણા આખા પ્રોબ્લેમ અલગ છે. જેવી રીતે મોટી હોટલના પ્રોબ્લેમ અલગ છે, એવી રીતે નાના ગેસ્ટ હાઉસનો પ્રોબ્લેમ અલગ છે. એ દરેક આપણે આપ જાણી શકો છો કે ભાઈ જ્યારે ઓકેઝન આવે છે ત્યારે હોટલના રૂમ બુક થાય છે, એનું આપણને ભાડું મળતું નથી. આપણે એને હોટલ સાથે રૂમ સાથે એમને બ્રેકફાસ્ટ પણ આપીએ છીએ, ડિનર પણ આપીએ છીએ, લંચ પણ આપીએ છીએ, પણ આપણને ખબર નથી કે આપણો રૂમ કેટલા દિવસ રહેવાનો છે. બધા એનાથી સ્ટેશન વિસ્તારમાં તો બધા એનાથી ભોગી ચૂક્યા હશે, મને ખબર, આઈ થિંક સો. તો આ બધા પ્રોબ્લેમ બધા ફેસ આવવાથી આપણે આ એક એસોસિએશન કરવાની જરૂર છે. આ સાથે હવે ફાયર બ્રિગેડના નવા રૂલ્સ એ લોકો લાવે છે, એની બાબત આપણે કોર્પોરેશન થ્રુ રજૂઆત કરવાની જરૂર છે. ફાયર બ્રિગેડના શું પ્રોબ્લેમ છે, આગળ શું કરવા માંગે છે, એના લાયસન્સ રિન્યૂ કરવા માટે શું કરવા માંગે છે, શું એનઓસી આપવા માટે શું કરવા માંગે છે. આ સાથે જે આપણા પાસે જે ટેક્સ લેવામાં આવે છે એના અગેન્સ્ટમાં આપણા ગેસ્ટ હાઉસમાં આપણે સ્નેક્સ આપણા ગેસ્ટને આપણા સવારે મોર્નિંગમાં આપીએ છીએ, બપોરે ચા આપીએ છીએ, એનો કંઈ ગાર્બેજ થાય છે. પણ એના અગેન્સ્ટમાં આપણે જે ટેક્સ આપીએ છીએ એના અગેન્સ્ટમાં આપણને કોઈ ગાર્બેજ કોર્પોરેશન ફેસિલિટી કોઈ ડોર ટુ ડોર આપણને મળતી નથી. એની પણ આપણે રજૂઆત કરી શકાય એમાં. આ સાથે હવે શું છે, સભ્ય તરીકે જે કંઈ રજૂઆત થાય તો આપણે બેસીને એકબીજાને બેસીને, આ કોઈ એવો પ્લેટફોર્મ નથી કે આપણે કંઈ ભાષણ કરવાનું, આ કોઈ પ્લેટફોર્મ નથી. એટલે આપણે એકબીજા સાથે બેસીને આપણે વિચાર વિમર્શ કરીને આપણો એક એસોસિએશન બનાવવા માંગીએ છીએ. એના માટે
આપણે પ્રમુખની એસોસિએશનના મેં નિયમો એ કર્યા છે. એસોસિએશન હાલમાં જે સભાના સ્થિતિના આડકતરી રીતે એક કદા વધારે હોટલ ધરાવતા હોય તે ગેસ્ટ હાઉસના માલિક અથવા પાર્ટનર હોઈ શકે આ એસોસિએશનના મેમ્બરના બનવા માટે. સદર હોટલના ગેસ્ટ હાઉસ કમિશનર ઓફ પોલીસ વડોદરાની હદમાં હોવું જોઈએ, જે મેજિસ્ટ્રેટ જ્યુડિશિયરીના સ્થાપિત હોવું જોઈએ. સદર હોટલ તથા ગેસ્ટ હાઉસ ગેરકાનૂની પ્રવૃત્તિ સામાજિક અકાર્યો સાથે સંકળાયેલો હોવું જોઈએ. એક બીજી મેટર છે કે આ એસોસિએશન બને છે એ તમારા સારા અને સ્વચ્છ કામ માટે બિલકુલ તમારા પડખે ઊભું છે, પણ તમે તમારે જે ગેરકાયદે નીતિ નિયમ સરકારના નીતિ નિયમ અગેન્સ્ટમાં કાનૂન ભંગ કરતા હોય એવા કામમાં આ એસોસિએશન કદી સાથ આપશે નહીં. એનું તમને બધાએ એસોસિએશન સભ્યોએ આપણે જાણ કરીએ છીએ. હવે આના સાથે આ એસોસિએશનના પ્રમુખ સાહેબની સાથે સભ્ય થયેલા કોઈમાંથી એક પ્રમુખ સાહેબ આપણે નિમણૂક કરવાની છે. એસોસિએશનના નિયમ મુજબ આપણે એક વર્ષમાં એક મિટિંગ લેવાની થયું છે, જેનું સહયોગ પ્રમુખ સાહેબ રજૂ કરશે. તો હવે આમાંથી આપણે હોટલના એસોસિએશનના પ્રમુખ માટે કોનું આપણે નામ સજેસ્ટ કરીશું કે થોડી રાહ જોવી છે આવવા માટે? બોલ તમે અહીંયા બોલશો. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. રાજેશ જોશી છે મારું નામ, ફોટો દીધી સુધી સ્વામી જગતનાકા. હું એવું કહેવા માંગતો હતો કે આપણે જે અત્યારે પ્રમુખ માટેની એની વાત કરી તો આપણે 33 મેમ્બર થયેલા છે અત્યારે. તો મારી ઈચ્છા છે કે આપણે 33 છે તો આપણે અહીંયાની 100-150 હોટલ્સને હોય તો આપણે પહેલા પ્રયત્ન એવો કરીએ કે આપણે 70-80 જણને આપણે મેમ્બર્સમાં લઈએ અને એના પછી પ્રમુખને કરીએ તો શું થાય કે જે પ્રમુખ બને એ જે પછી એમ કહેતા કે મને તો ખબર નહીં પ્રમુખ થઈ ગયા એટલે 70-80 જણ આપણે મેમ્બર એક કરી દઈએ અને પ્રમુખ માટેનું કરીએ તો આપણું જે આપણે પર્પઝ છે એ બધા ઇન્વોલ્વ થશે. એટલે આપણે પહેલાં એક જ પ્રયત્ન કરીએ કે જેટલા બી હોટલ્સવાળા જે બાકી રહે છે આપણે બધા 5-10 જણને પર્સનલ મળીને બધાને ઇન્વોલ્વ કરીએ પહેલાં અને એના પછી પ્રમુખનું આપણે કરીએ તો એના માટે આપણા માટે કામ વધારે સારી રીતના થઈ શકશે. એટલું જ મારું કહેવું હતું. બધાને પ્રજાસત્તાક દિન અને શુભકામના. અને મારે ખાસ કહેવાનું હોય કે આપણે જે आगाज शुरू ये हमारा आगाज है. हम अंजाम तो तब होगा जब हम इतनी तादाद में इकट्ठा होंगे. इसलिए अभी से हम कोई ऐसी चीज़ नहीं शुरुआत कर रहे हैं कि हम पुराने एसोसिएशन को चैलेंज करना नहीं है, उनको हमारे साथ मिलाना है जो भी है, क्योंकि आज उन्होंने इतने साल किया है काम, उनकी कार्य पद्धति को हमने समझना है. पहले तो वो किस तरह काम करते थे, हम में से कुछ उनके साथ जुड़ेंगे पहले और उनके वोट देने को. अभी हमारी जिस तरह की बात हुई है उनका कहना इतना है कि आप हमारे साथ जोड़ा हो અને અમે જે કાર્ય પદ્ધતિથી કામ કરતા હતા પછી તમે તમારા જે પણ નિમણૂક કરવાના છે એવા લોકોને નિમણૂક કરીને અમને આપો તો અમે ડિઝોલ્વ થઈએ, અમે અમારું પદ છોડીએ અને એ અમને પદ મળે. એટલે અત્યારે આપણે કોઈ પ્રમુખ સેક્રેટરી કે કોઈને પણ હમણાં નિર્માણ નથી. આ 33 માંથી આપણે નહીં કહી શકીએ કારણ આપણી 210 ને 220 હોટલ છે આખા બરોડામાં. એટલે એટલા માટે આપણે એટલા આ જે ભેગા થયા છે એ જ બહુ મોટી વાત છે. કાલે એક હતો તો આજે 33 છે. 33 ને હમણાં બીજા 5 આવ્યા એટલે 38 થયા. એટલે 38 ના 100 થાય, 80 થાય, 100 થાય, થયા પછી આપણે કંઈક એક અંજામ પર પહોંચીશું. એટલે અત્યારે આ ઉતાવળ કરવા કરતાં હજુ આને થોડો સમય જવા દો, ધીમે ધીમે બધા જોડાશે. કારણ બધાને કંઈક સરકારી મહેકમાંથી કંઈક ને કંઈક પ્રોબ્લેમ હશે. એ આપણા પ્રશ્નો બધાના લઈએ કે એમને શું પ્રોબ્લેમ છે અને એ રજૂઆત આપણે જૂના પ્રમુખ સેક્રેટરી પાસે મૂકીએ કે આમાં તમે સોલ્યુશન લાવી શકશો તો આનો તમારી પાસે કોઈ જવાબ છે તો કયો, નથી તો અમે નવી એક બોડી નક્કી કરીએ એને તમે આવકારો. એટલું જ મારું કહેવું છે. બધાને ગુડ મોર્નિંગ અને શુભેચ્છા. બીજું મારું એ કહેવાનું હતું કે આપણે વડોદરા શહેર
ની સાથે સાથે રૂરલને પણ એડ કરી. કારણ કે આમાં એવું બને છે કે ફક્ત શહેર પોતપોતાની રીતે કાર્ય કરે ને રૂરલ વાળાને આ બાબતની કશી જાણ જ ના હોય. એટલે મારી એક આપને એક નમ્ર વિનંતી છે કે ભાઈ આપણું પાદરા, ડભોઈ પ્રાંત છે, પાદરા છે, બરાબર છે, એ બધાને પણ સંકલિત કરીએ તો આપણું સંગઠન વધારે મજબૂત બનશે. એટલે એવી એક આપની મારે એક નમ્ર વિનંતી છે કે અને અત્યારે આપણને જે વાત કરીએ બહુ વ્યવસ્થિત વાત લાગી મને કે ભાઈ જૂના એસોસિએશનને આપણે કન્ટિન્યુ કરીએ અને એ લોકોના સાથ સહકારથી, કારણ કે એ અનુભવી વધારે છે આપણા કરતા, એ લોકો એજેડ છે, અનુભવી છે, અને એ પ્રમાણે એ લોકોને સાથે રાખીને જો આપણે કામ કરીએ તો આપણને કામ કરવા પણ બહુ ઈઝી પડશે. અત્યારે આપણે નવા નિયમો આપણે એમને બતાવીશું એ પ્રમાણે એ લોકો અનુભવી છે, એ અનુભવનો આપણે લાભ લેવાનો છે. એટલે મારી એ પણ રિક્વેસ્ટ છે કે ભાઈ એ લોકોને પણ સાથે રાખીને આપણે કામ કરીએ અને સાથે સાથે વડોદરા રૂરલને પણ સાથે લઈએ તો એ વધારે આપણું સંગઠન મજબૂત બનશે. હું ગોકુલેશ ગેસ્ટ હાઉસ વાઘોડિયાથી આવું છું અને એટલા માટે યાદા સાહેબને કોન્ટેક્ટ કર્યો હતો અને એમને મને કીધું હતું. એટલે શું છે કે ત્યાં પણ ઘણી બધી હોટલો, ગેસ્ટ હાઉસો ઘણા બધા રૂરલ એરિયામાં પણ ચાલે છે. શહેરમાં આપણે કરીએ એ લોકોને કશું ખબર જ નથી હોતી કે ભાઈ શું થઈ રહ્યું છે, બરાબર. એટલે એટલી મારી એક આપને રિક્વેસ્ટ છે. ગુડ મોર્નિંગ. એટલે મારી રાય એમ છે સાહેબ કે આ જેટલા મેમ્બર આવ્યા છે એના અંદરથી કંઈક 5-6 મેમ્બર જે છે એ જૂની જે આપણે એસોસિએશન છે એના પાસે જાય અને એમનાથી રૂબરૂ એમનાથી મિટિંગ કરે, અને બીજા 5-6 મેમ્બર જે છે એ બીજી જે હોટલો છે જે નથી આવ્યા, આપણા પાસે નથી પહોંચ્યા, તો એમના ઉપર મહેનત કરીને એમને જોડવાનું કોશિશ કરે. આ મારી વિનંતી છે. આ જૂનું એસોસિએશન જે હતું એ છે ને હમણાં કાર્યરત છે ને એના અંદર મિસ્ટર જોશી છે ને એનું નોલેજ એમને વધારે છે ને આ માર્કંડ દેસાઈ ને બધા બહુ મહેનત કરીને થેટ સુધી ફાઇટ આપીને આ લાયસન્સનું બી કેન્સલ કરે. સચિવનો લેટર બી મારા પાસે છે. તો મારો શું વિચાર છે કે જે જોશીભાઈ છે ને હમણાં એનો કોન્ટેક્ટ કરીએ આપણે. તો એ કોન્ટેક્ટ કરવાથી શું એ સારી સલાહ સૂચન એને બધું નોલેજ છે. એટલે મારું માનો તો જોશીભાઈની બી એડવાઇસ લો ને જે જૂના એસોસિએશનના સભ્યો છે